ઝેરને કાપે છે, પોતે ઝેરવાળી નથી. જ્યારે સૂર્ય નમસ્કાર કરીએ ત્યારે આપણે સૂર્ય ભગવાનની અંદર આપણા ઈષ્ટદેવના, આપણે કુળદેવીના દર્શન કરવા. એના જે કિરણો છે, સહસ્ત્ર બાહુ, સહસ્ત્ર કિરણો છે, દરેકે દરેક કિરણોથી આપણને આશીર્વાદ આપી રહ્યા છે, આપણને ટચ કરી રહ્યા છે. આ ભાવનાથી કરીએ એટલે શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક રીતે માત્ર હાડકા જ મજબૂત નથી થતા. હાડકા, હાર્ટ, બ્રેન, માઇન્ડ પાવર, બોડી પાવર, ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર, તમામ પાવર પાવરફુલ બને સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર માટે તો આપણા ઋષિ મુનિઓ એવું કીધું છે કે તમારા બાળકને બીજી વસ્તુ એના હૃદયમાં ઉતરે સમજાવીને કરાવો, પણ તમારો દીકરો યુવાન હોય તો પણ એને એમ કે સૂર્ય નમસ્કાર તું ફરજિયાત કર, તને ગમે કે ન ગમે કર. કારણ કે તમામ પ્રકારનો વિકાસ માટે સૂર્ય નમસ્કાર આપણા ઋષિમુનિએ આપેલી એક મહાન વૈજ્ઞાનિક ભેટ છે. આ નમસ્કાર મુદ્રા ભલે ઉગ્યા ભાણ ભાણ તુમારા ભામણા, મરણ જીવન લગરખ લાજ કશ્ય બરાબર. આબરૂ એ જ જીવનનું સર્વસ્વ છે. આબરૂ કોણ રાખે? સૂર્યનાથ. ઓમ મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ, ભાસ્કરાય નમઃ. ગાંડું છે તો થોડુંક આમાં જાય છે. અર્કાય નમઃ. આમ થઈએ ત્યારે પગ છે ત્રણે સીધમાં રાખવાના અને ડોકને ખેંચવાના. અશ્વ સંચાલન આસન છે. કૃષ્ણાય નમઃ. પર્વતાસન છે. આ આ ભાગ ખેંચે. ત્યાર પછી ભાનવે નમઃ. સાષ્ટાંગ પ્રણામ. છાતી, દાઢી, બે જે આપણા ગોઠણ છે, છાતીનો ભાગ એ છે. 8 અંગો છે. આદિત્યાય નમઃ. એ વખતે આપણે જે આ ભાગ છે પાછળનો પેણી લઈ છીએ. મિત્રાય નમઃ. પાછું પર્વતાસન. જે પગ પાછળ રહી ગયા તો એ જ પગ આગળ લાવીશું. અશ્વ સંચાલન આસન. કૃષ્ણાય નમઃ.